ડીસી એકનોલેજ કઈ રીતે કરવું તે આજે આપણે શીખીશું। ઈઓસીટી ઓપન કર્યા બાદ તમારે તમારા યુઝર નેમ અને પાસવર્ડ લોગિનમાં નાખી અને કેપ્ચ જે હોય એ નાખી લોગિન કરવું। તમે જોઈ શકો છો સ્ક્રીનમાં। લોગિન થઈ ગયા બાદ તમને તમારું પેજ આ રીતનું દેખાશે। એમાં સર્વિસ બાજુ ચોથું ઓપ્શન રિસીવ પર ક્લિક કરવું। રિસીવ પર ક્લિક કર્યા બાદ તમને 3 ઓપ્શન દેખાશે। એમાં પહેલું ઓપ્શન છે એકનોલેજ ડેસ્ક, એના પર ક્લિક કરવું। તેમાં જોઈ શકશો તમારું એકનોલેજ બાય તમારા સેન્ટરનું નામ અને બાજુમાં છે સ્ટેટસ। સ્ટેટસમાં 2 ઓપ્શન છે, પેન્ડિંગ સ્ટેટસ એકનોલેજ અને ક્લોઝ। ક્લોઝ કરવાથી જે તમે આગળ એકનોલેજ કરી હશે એ ઇસ્યુ વાઉચર અને ડીસી દેખાશે। હમણાં કોઈ નથી એટલે એકનોલેજ પેન્ડિંગ પર ક્લિક કરવું। ત્યારબાદ આગળ એક બોક્સ પર ક્લિક કરવું, જેથી કરીને ઉપર એકનોલેજ અને વ્યૂ જે લાઇટ હતા એ ડાર્ક થઈ જશે। ફરી જોઈ લો, ક્લિક બતાવું છું તો લાઇટ થઈ જશે, ક્લિક કરીશ તો એ ડાર્ક થઈ જશે। ત્યારબાદ વ્યૂમાં જવું, જે તમારી પાસે માલ અથવા દવાઓ આવી છે તેનો ઇસ્યુ નંબર અને એ કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવી છે, ઇસ્યુ ડેટ તમને જોવા મળશે અને કયા વર્ષની છે એ પણ તમને જોવા મળશે। તમારી પાસે આ હાર્ડ કોપી જોડે સરખાવી લેવું અને ક્વોન્ટિટી પણ સરખાવી લેવી અને તમને બરાબર લાગે ત્યારબાદ બેક આવું, ફરીથી ત્યાં આગળ ક્લિક કરવું અને એકનોલેજ પર જઈ કેટલા કાર્ટૂન તમને મળ્યા છે એ ઇસ્યુ વાઉચર જોડે એ નાખી રિસીવ્ડ ક્વોન્ટિટીમાં બાજુમાં આવેલા બ્લુ કલરના આંકડા ડેક્સામેટાઝોન 100 લખ્યું છે તો 100 નાખું, ડાયક્લોફેનાક 750, ઇટોથિયો 125, એ રીતે જે આઇટમો છે એ તમામ નાખવી અને જો કોઈ ઘટ્યું હોય તો એ શોર્ટ ક્વોન્ટિટીમાં અથવા બ્રેકેજ ક્વોન્ટિટીમાં નાખવું અને સ્ટોક રજિસ્ટર જ્યાં તમે પાના નંબર પર ચડાવી હોય છે જે તે વસ્તુ કે દવાઓ એ સ્ટોક રજિસ્ટરના નંબર નાખવા વારાફરતી બધા। ત્યારબાદ રિમાર્કમાં ઓકે લખવું અથવા તમારે જે કંઈક લખવું હોય એ લખી શકો છો અને ત્યારબાદ સેવ દબાવવું, જેથી કરીને તમારી જે તે ઇસ્યુ વાઉચર સેવ થઈ જશે અને એ ક્લોઝડમાં આવી જશે અને એ તમારા સ્ટોક ઇન હેન્ડમાં જમા થઈ જશે। ત્યારબાદ એકનોલેજ બંધ કરી લૉગ આઉટ કરવું।